નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે ગરબા આયોજકો દ્વારા આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અડુક્યું દડુક્યું ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ તૈયારીઓ આયોજક દ્વારા કરવામાં આવી રહી છે। કારેલીબાગ વિસ્તારમાં અડુક્યું દડુક્યું ગરબા મહોત્સવ યોજાતું હોય અને ત્યાં બાળકોને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે, તેમને ગરબા રમવામાં તકલીફ ન પડે એટલે તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે ફક્ત ખેલૈયાઓની રાહ છે। અડુક્યું દડુક્યું ગરબા મહોત્સવ છેલ્લા 24 વર્ષથી તેનું આયોજન થાય છે। આ વખતે 25મું રજત જયંતિ વર્ષ તેઓ મનાવવા જઈ રહ્યા છે। આ અડુક્યું દડુક્યું ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે અહીં ગાયક કલાકાર પણ બાળકો હોય છે, જે વાજિંત્ર વગાડનાર છે એ પણ બાળકો હોય છે અને બાળકો જ ગરબા રમે છે। એટલે બાળકો દ્વારા અને બાળકો માટે યોજાતો અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવ તેઓ આગામી નવરાત્રિ 2025 માટે તૈયાર છે। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ આ વર્ષે એનું 25મું રજત જયંતિ વર્ષ મનાઈ રહ્યું છે। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ બાળકોની સેફટી માટેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે। અહીંયા મેડિકલની સુવિધા, ફાયરની સુવિધા, એ બધી જ સુવિધા સિક્યુરિટીથી લઈને બધી જ સુવિધા બાળકો માટે રાખવામાં આવે છે। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવમાં ગાનાર અને વગાડનાર બધા જ બાળકો જ હોય છે અને એમને બહુ જ મજા આવે છે, કેમ કે નાના બાળકો જ જ્યારે ગવડાવે અને વગાડતા હોય અને એના તાલ પર એ લોકો ઝૂમે છે તો એમને બહુ જ મજા આવે છે। અડુક્યો દડુક્યો સાર્વજનિક ટ્રસ્ટ 2001થી નાના બાળકો માટે ગરબા કરતું આવ્યું છે। છેલ્લા 25 વર્ષથી આ ગરબાની રમઝટ અમે વડોદરા શહેરમાં નાના બાળકો માટે કરીએ છીએ। અમારો માત્ર ધ્યેય એટલો જ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળકો મોટાની વચ્ચે કોઈ પણ અટવાય નહીં અને નિર્દોષ રીતે નવરાત્રિનો આનંદ માણી શકે, એ ઉદ્દેશથી અમે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ ગરબાની અંદર દરેક બાળકો દ્વારા ગરબા રમાય છે, બાળકો દ્વારા જ ગરબા ગવાય છે અને બાળકો દ્વારા જ તાલ અને તબલાના અવાજો પર આ ગરબાને રમાડવામાં આવે છે। આપનું નામ? હેમંત અગ્રવાલ।